વહેલી સવારે દુમાળ ગામના બસ સ્ટેન્ડ પાસેની એક ગટરમાં ગાય ખાબકી હતી। આ ગાયનું બાપા સીતારામ સેવા ભજન મંડળ દ્વારા જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વહેલી સવારે દુમાળ ગામના બસ સ્ટેન્ડ પાસે પસાર થતી ગટરમાં અચાનક એક ગાય ખાબકી હતી। ગટર સાંકડી અને ઊંડી હોવાને કારણે ગાય અંદર ખરાબ રીતે ફસાઈ ગઈ હતી। અબોલ જીવ બહાર નીકળવા માટે હવા ત્યાં મારી રહ્યો હતો, પરંતુ ગટરની દિવાલને કારણે તે અસમર્થ રહી હતી। આ દ્રશ્ય જોઈને સ્થાનિક ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને તરત જ ગામના સામાજિક સંગઠન બાપા સીતારામ સેવા ભજન મંડળને આ અંગેની જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને સમજીને મંડળના અગ્રણી વિષ્ણુભાઈ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। ગાયને હેમખેમ બહાર કાઢવા માટે માત્ર માનવ બળ પૂરતું ન હોવાથી વિષ્ણુભાઈએ તુરંત જ એક જેસીબી મશીનની વ્યવસ્થા કરી હતી। ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા ઉપસ્થિત ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। ગ્રામજનોએ બાપા સીતારામ સેવા ભજન મંડળની આ કામગીરીને મુક્ત કંઠે બિરદાવી હતી। વિષ્ણુભાઈ અને તેમની ટીમે સાબિત કરી દીધું કે ભક્તિ માત્ર મિજલસ કે ભજન પૂરતી મર્યાદિત નથી, પરંતુ મુસીબતમાં મુકાયેલા અબોલ જીવોની સેવા કરવી એ જ સાચો ધર્મ છે। અંતે ગાયને બહાર કાઢ્યા બાદ તેની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને તે સુરક્ષિત જણાતા સમગ્ર પંથકમાં આ સેવા કાર્યની ભારે પ્રશંસા થઈ રહી છે। જય બાપા સીતારામ। આજરોજ દુમાળ ગામે બસ સ્ટેન્ડ પાસે ગટરમાં એક ગાય ફસાઈ ગયેલી હતી। ગઈકાલ રાતથી સવારે બાપા સીતારામ ભજન મંડળને જાણ થતાં તાત્કાલિક વિષ્ણુભાઈ તથા બીજા ગામના 2-5 ભાઈઓ ભેગા મળી જીસીબી બોલાવીને એનું રેસ્ક્યુ કરેલું છે। ગાય સારી રીતે બહાર નીકળી ગયેલી છે। તો મારે એક જ વસ્તુ કહેવું છે મંડળ તરફથી કે ભાઈ, જો ગાય આપણે રાખતા હોય તો એની વ્યવસ્થિત રીતે સાર સંભાળ રાખવી જોઈએ। જ્યાં સુધી ગાય દૂધ આપતી હોય ત્યાં સુધી તમે એનું પાલન કરો છો, પછી આવી રીતે ગાયને છૂટી મૂકી દીધા પછી આવી રીતે જ્યારે નુકસાન થાય છે ત્યારે કોઈ જોવા પણ આવતું નથી। તો મહેરબાની કરી આપણે ગાય રાખીએ તો એની સાર સંભાળ પણ રાખવી જોઈએ। આ મૂંગું જનાવર છે, આવી રીતે ફસાઈ જાય તો એને આ તો ખબર પડી બાપા સીતારામ મંડળને, એટલે તાત્કાલિક દોડી આવ્યા, અને જો ના ખબર પડી હોત તો ત્યાં એનું મૃત્યુ થઈ શકતું હતું। તો મહેરબાની કરી આપણે જે કોઈ પણ રાખતા હોય પશુઓ એને ધ્યાન રાખવું જોઈએ, આવી રીતે છૂટા ના મૂકવા જોઈએ। જન સેવા એ પ્રભુ સેવા। જય બાપા સીતારામ।